નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે। આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ। ઉત્તર પ્લસ અયન ઇક્વલ ટુ ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ। આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ। સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે 12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે, એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે। આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહે છે। આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે। સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે। આ પ્રમાણે 12 રાશિ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે। 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે, માટે આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવાય છે। મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા છે। આ પરંપરાના કારણે મકર સંક્રાંતિને પતંગ પર્વ પણ કહે છે। મકર સંક્રાંતિના અવસર પર બજાર રંગબેરંગી પતંગોથી સજ્જ જોવા મળે છે। લોકો મિત્રો અને સંબંધીઓ સાથે પતંગ ઉડાવવાની મજા લે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ પર્વ પર પતંગ કેમ ઉડાવવામાં આવે છે। પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે। ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે। પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી। પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરાતો હતો, ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થતો હતો। ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે। તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવતા હતા। બીજું કે મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ રહેલું છે। ધાર્મિક મહત્વની વાત કરીએ તો આનો સંબંધ સીધો ભગવાન રામ સાથે બતાવવામાં આવ્યો છે। એવું માનવામાં આવે છે કે ભગવાન રામે મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાની શરૂઆત કરી હતી। તમિલની તંદનાન રામાયણ અનુસાર ભગવાન રામે જે પતંગ ઉડાવ્યો હતો તે ઇન્દ્રલોકમાં પહોંચી ગયો હતો। ભગવાન રામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને આજે પણ નિભાવવામાં આવી રહી છે। મકર સંક્રાંતિનો દિવસ જૂનું ત્યજીને નવું અપનાવવાનો છે। ગુજરાતમાં દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવાય છે। બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે। આ ઉપરાંત ઘઉંની દૂધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે। મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ દાન કરાય છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।